સુરતની જીઆઈડીસીમાં મારામારીનો મામલો સામે આવ્યો છે। પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે તો આરોપી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। જૂની અદાવતમાં યુવક પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે। તો મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સુરતની આ ઘટના સામે આવી છે જ્યાં જૂની અદાવત રાખીને યુવક પર હુમલો કરી દેવામાં આવ્યો હતો અને આખી ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો બીજી તરફ પોલીસ દ્વારા આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું અને આરોપી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, આ હુમલો કરી દેવામાં આવે છે એકાએક જૂની અદાવતમાં ધ્યાનમાં રાખીને, ત્યારે કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી, શું અપડેટ? બિલકુલ, સુરતના સચિન ડીસી વિસ્તારની આ ઘટના છે। 22 તારીખે શિવાંજલિ સોસાયટી પાસે ચાલવા બાબતે બે યુવાનોના હાથ અથડાયા હતા અને તેમાંથી ઝઘડાની અદાવત કરી એક યુવકને માર મારવામાં આવ્યો હતો। જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે ગઈકાલે મોડી રાત્રે ગુનો દાખલ કર્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલા કેટલાક યુવાનોની ધરપકડ કરી હતી અને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું। સુરત પોલીસ આ પ્રકારે અસામાજિક તત્વો અથવા તો દાદાગીરી મારામારી કરતા હોય તેવા લોકોને પકડી પાડે છે, તેમને કાયદાનું ભાન કરાવે છે। પણ બીજી બાજુ જો આ વ્યક્તિઓ માલે તુજાર હોય તો તેમને માત્ર કાગળ ઉપર કાયદાનું ભાન કરાવવામાં આવતું છે, તેમનો નથી વરઘોડો કાઢવામાં આવતો, નથી તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી। એટલે કે સુરત પોલીસની બેવડી નીતિ પણ અહીંયા જોવા મળી રહી છે। સામાન્ય વ્યક્તિ હોય છે તો તેના કેસમાં આરોપીને પકડવામાં આવે છે, તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે, તેની કહી શકાય તેને સર્વિસ કરવામાં આવતી હોય છે, જ્યારે કરોડપતિઓને આ તમામ કાયદામાંથી છૂટ આપવાનો એક કાયદો સુરત પોલીસનો અલગથી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પાટણમાં પશુપાલકોની દાદાગીરી જોવા મળી રહી છે। રખડતા ઢોર દાદાગીરી કરી છોડાવી ગયા। પાલિકા કર્મીઓએ પકડેલા ઢોર છોડાવી ગયા તો ઘર્ષણ કરીને પકડેલા પશુઓ છોડાવી ગયા। પાલિકાના ઢોર ડબ્બાના કર્મચારીઓ દ્વારા રસ્તે રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂર્યા હતા। તો પારેવા સર્કલ પાસે નગરપાલિકા હસ્તકની જગ્યામાં 15થી વધુ ગાયોને રાખવામાં આવી હતી। પશુપાલકોએ જોહુકમી અને દાદાગીરી કરી ઢોર ડબ્બાના કર્મચારીઓને બેબસ ગાળો બોલી ઢોરોને છોડાવી ગયા હતા। તો પાટણમાં પશુપાલકોની અનેક વખત દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર મામલે પાલિકાના કર્મીઓ પશુપાલકો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યાંથી 15-20 ગાયો હતી, અમે પકડવા ગયા તો એ લોકો રબારી ભરવાડો આવી મા બૂન અમે અમને ગાળો બોલી, અમને અમારા કારકુનને બધાને અમારા કર્મચારીઓને મા બૂન અમે ગાળો બોલી, મારવાની ધમકીઓ આલી અમને અને ત્યાંથી ગાયો એ લોકો અમારા પાસે ભગાડીને લઈ ગયા। ગીર સોમનાથના ઉનામાં પીજીવીસીએલની ટીમ પર હુમલો કરી દેવામાં આવ્યો। તો ગરાળ ગામે વીજ ચેકિંગ દરમિયાન હુમલાખોરોએ પથ્થર વડે હુમલાનો પ્રયાસ કર્યો। પીજીવીસીએલના જુનિયર ઇજનેર હાર્દિક ડોડિયા અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ અજીત ડોડિયાને માર મારવામાં આવ્યો। પીજીવીસીએલના કર્મીનો શર્ટ ફાડી માર મારવામાં આવ્યો। પીજીવીસીએલ કર્મીએ 112માં ફોન કરી પોલીસને બોલાવી ઇજાગ્રસ્ત કર્મીને ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા। તો ગરાળ ગામે વીજ પોલ પરથી પસાર થતી લાઇનનું ચેકિંગ કરવા ગયા હતા। હુમલો કરનાર બે શખ્સ પર ફરજ રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી। 4 શખ્સો દ્વારા આવી અને પાછળથી મારી સાથે ઝપાઝપી કરેલ અને મોટો પથ્થર ઉપાડી અને મારા માથામાં મારવાની કોશિશ કરેલ અને તેમાં અથડામણ થયેલ અને મને મારા સાથે રહેલા કર્મચારીના શર્ટ ફાડી નાખેલ અને તેની સાથે પણ ઝપાઝપી કરેલ। મારા સાથેના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટને પણ મારવાની કોશિશ કરેલ અને તેની સાથે ઝપાઝપી કરેલ, ઢેકાપાટુનો માર મારેલ। જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। બાળકી પર શ્વાને હુમલો કર્યો તો શ્વાને બાળકીને બચકા ભર્યા હતા અને ગલીમાંથી પસાર થતી બાળકી ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો। બાળકીને નીચે પાડી બચકાઓ ભર્યા હતા। જૂનાગઢની વાળંદ સોસાયટીની આ ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો સ્થાનિકોએ બાળકીને બચાવી લીધી હતી। તો બાળકી ગલીમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન આ બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો। શ્વાને બાળકીને બચકા ભર્યા હતા અને બાળકી રસ્તા પર નીચે પટકાઈ હતી। તો જૂનાગઢનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં બાળકી રસ્તા પરથી પસાર થઈ રહી હતી અને એકાએક શ્વાને આવીને હુમલો કરી દીધો હતો અને શ્વાન દ્વારા બચકા ભરવામાં આવ્યા હતા બાળકીને। તો બીજી તરફ બાળકી રસ્તા પર નીચે પણ પડી ગઈ હતી। ત્યારબાદ સ્થાનિકો ઘટનાસ્થળે આવ્યા અને સ્થાનિકો દ્વારા આ જે બાળકી છે તેને બચાવી લેવામાં આવી હતી।
ડાકોરમાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. દુર્ઘટનામાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે તો ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં દુર્ઘટના બની છે. ત્યારે તારાબાઈના બાગ વિસ્તારમાં જર્જરિત મકાન ઉતારવાનું કામ ચાલતું હતું તે દરમિયાન દિવાલ ધરાશાયી થઈ. ધરાશાયી થયેલ દિવાલના કાટમાળ નીચે દટાઈ જતા એકનું મોત થયું. હજુ પણ ગોપાલપુરા વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેઠા ભરવાડે રાજીનામું આપી દીધું છે તો જેઠા ભરવાડનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને રાજીનામું આપવામાં આવ્યું. નાફેડ સહિત સહકારી સંસ્થામાં સમય માટે રાજીનામું આપ્યું. કામના ભારણને લઈને રાજીનામું આપ્યું હોવાની વાત કરી છે. સહકારી આગેવાન તરીકે મધ્ય ગુજરાતમાં જેઠા ભરવાડનું મોટું નામ છે. સહકારી ક્ષેત્રમાં દબદબો જળવાઈ રહે તે હેતુ સાથે રાજીનામું આપવામાં આવ્યું છે. ભાઈ ભરવાડ એ ભારતીય જનતા પાર્ટીના અમારા રાજ્યના સ્વીકૃત નેતા છે એમ કહું છું. એક એવા વર્ગમાંથી આવે અને છતાં જનતાના હૃદયમાં ન માત્ર મધ્ય ગુજરાતના તો મોટા ગજાના નેતા છે જ, પણ રાજ્યના મોટા ગજાના નેતા તરીકે એમનું સતત માર્ગદર્શન એ અમને મળતું રહ્યું છે. એમની પાસે સમયની વ્યસ્તતા હોવાના કારણે પાર્ટીને અનેકવાર અગાઉ પણ કહી ચૂક્યા છે. નાફેડના ચેરમેન છે, દિલ્હીમાં પણ એમને સતત અવર જવાનું હોય છે. સહકારી ક્ષેત્રમાં એ બેંક હોય, ડેરી હોય, ભૂતકાળમાં ફેડરેશનમાં પણ એ રહી ચૂક્યા છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડે આજે રાજીનામું આપ્યું છે. તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કોઈ સમાચાર નહીં, કોઈ વાત નહીં, ડાયરેક્ટ રાજીનામું અને બ્રેકિંગ ચલાવવા પડી રહ્યા છે. આવું કારણ શું કે એકાએક રાજીનામું આપવું પડ્યું? રાજીનામું આપવાનું કારણ છે સ્વેચ્છાએ મેં આપ્યું છે. મારી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકેની મારી ફરજ છે અને ભારતીય જનતા પાર્ટીએ મને જે અત્યાર સુધી આપ્યું છે એ મારા માટે બહુ મોટું છે. 2 ટર્મ સુધી મને ડેપ્યુટી સ્પીકર તરીકે રિપીટ કર્યો, એ પણ અત્યાર સુધી ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ બનાવ છે. અને જે પાર્ટીમાં હું 6 ટર્મથી ધારાસભ્ય છું, કોઈ પણ વાદ વિવાદ વગર મેં 6 ટર્મથી ધારાસભ્ય તરીકે પણ કામ કર્યું છે, ડેપ્યુટી સ્પીકર તરીકે કામ કર્યું છે, નીમાબેન આચાર્ય હતા એમની સાથે પણ કામ કર્યું છે, શંકરભાઈ સાથે કામ કર્યું છે. એટલે મારે એમની સાથે પણ કોઈ વાદ વિવાદ નથી થયો કે કોઈ વ્યક્તિ સાથે, કોઈ પાર્ટી સાથે કે કોઈ અધિકારી સાથે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ સિવાય સંપૂર્ણ રીતે સ્વસ્થ દિલથી, મનથી વિચારીને માનનીય મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, અમારા સંગઠન મંત્રી બધાની સાથે ચર્ચા કરીને પછી મેં નિર્ણય લીધો છે. મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે પણ એવું હતું કે ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઈ રાજીનામું આપશે અને એમને મોટી જવાબદારી પણ મળે, આ પ્રકારની પણ વાત હતી. પરંતુ આ હવે બધું પતી ગયું છે અને રાજીનામું આપ્યું છે. મારું એટલા માટે જ છે કે મારી કોઈ અપેક્ષા જ નથી. મને જ્યારે આપ્યું ત્યારે મેં કોઈ અપેક્ષા વગર મને પાર્ટીએ મારામાં વિશ્વાસ કરીને આપ્યું હતું. ત્યારે બધા જે વાતો કરતા હોય તે પણ હવે તમે બોર્ડ જોશો વિધાનસભાનું તો ડબલ રિપીટ કોઈ નથી મારા સિવાય અત્યાર સુધી. નેક્સ્ટ કોઈ રિપીટ થાય તો વાત જુદી છે, પણ ભારતીય જનતા પાર્ટીએ મને સેકન્ડ ટાઈમ પણ ડેપ્યુટી સ્પીકર તરીકે રિપીટ કર્યો, ધારાસભ્ય તરીકે પણ મને ટિકિટ આપીને ચૂંટાયો. એટલે ભારતીય જનતા પાર્ટી જે કહે અમારે કરવાનું હોય. સંગઠન બાકી છે, ટીમ બાકી છે, તો ટીમમાં ક્યાંય સ્થાન તરીકે તમે જોઈ રહ્યા છો? આમ તો સંગઠનમાં કામ નથી કર્યું, પણ આ બી એક જવાબદારી મળે તો નિભાવશો, શું કરશો અને કેવી રીતે જોઈએ? કારણ કે સત્તાની સેમીફાઇનલ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે. બિલકુલ સાચી વાત છે. એ પાર્ટીનો વિષય છે. પાર્ટી જે નિર્ણય લેશે એ પાર્ટીનો છે. પણ હું તો આમ તો સંગઠનનો કાર્યકર્તા જ નથી, હું તો કામ કરવાવાળો કાર્યકર્તા છું. એટલે મને જવાની કોઈ ઈચ્છા જ નથી, કોઈ માગણી પણ નથી. પરંતુ પાર્ટીનો જે નિર્ણય હશે શિરોમાન્ય હશે. અન્ય કોઈ બીજી જવાબદારી જોઈ રહ્યા છો ખરા સહકારીમાં? અત્યારમાં એવી કોઈ જવાબદારીનો ભાગ મેં જોયો નથી ને વિચારતો પણ નથી. પણ મને એક જ મારું કામ છે કે પાર્ટી મને જે કામ આપે એ ઈમાનદારીપૂર્વક કામ કરું. મારા મનથી, દિલથી આ એક મારા મગજની અંદર વિચારો છે કે પાર્ટીને જે આપણા પર આટલો વિશ્વાસ મૂક્યો,
આટલા વર્ષો સુધી પાર્ટી સાથે કામ કર્યું, કાર્યકર્તાઓ સાથે કામ કર્યું, તો જે બધા કાર્યકર્તાઓ પાર્ટીના આટલા સિનિયર અધિકારીઓ, સિનિયર હોદ્દેદારો, મારી સામે 6 ટર્મમાં કેટલા બધા મિનિસ્ટરો બદલાયા, ચીફ મિનિસ્ટરો બદલાયા, તો એ સ્વેચ્છાએ પાર્ટીના આદેશ અનુસાર કે પાર્ટીને લીધે એ બધા સીએમ હોય કે કોઈ પણ હોય તો બધા ગયા જ છે, સ્વેચ્છાએ જાય કે પાર્ટીના હુકમના કારણે જાય. તો પાર્ટી જે કે એ કરવાની માનસિકતા પૂરેપૂરી છે ને એમાં કોઈ પણ સંદેહ વગર મેં રાજીનામું આપ્યું છે, પ્રેમથી આપ્યું છે, સ્વખુશી આપ્યું છે, રાજી ખુશી આપ્યું છે. રાજકોટમાં ભાજપ નેતાના ઘરે ઝડપાયું છે જુગારધામ. ત્યારે ભાવનગરમાં ભાજપ નેતાના ઘરે પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. વર્તમાન કારોબારી ચેરમેનના પતિના ઘરે દરોડા પાડવામાં આવ્યા. 6 શખ્સોને 2,47,000ના મુદ્દામાલ સાથે ઝડપ્યા છે. 5 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે, તો સિનિયર સિટીઝનને નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. જમાલપુર દરવાજા વિસ્તારની આ ઘટના સામે આવી છે. ચાંદીનું છત્ર લેવાના બહાને આવી હતી ટોળકી. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસ સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે. તો ગ્રાહકના સ્વાંગમાં આ જે ટોળકી છે તે આવી હતી અને ચાંદીનું છત્ર લેવાને બહાને તે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો બીજી તરફ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ગ્રાહકના સ્વાંગમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. જમાલપુર દરવાજા વિસ્તારની આ ઘટના કે જ્યાં ચાંદીનું છત્ર લેવાને બહાને જે દુકાન હતી તેમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારબાદ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુરતના ઉધનામાં આઈસ્ક્રીમની દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. રોકડ અને સામાનની ચોરી કરી ફરાર થયા. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરી છે. તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં આઈસ્ક્રીમની દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. રોકડ અને સામાનની ચોરી કરી જે ચોરો હતા ત્યાંથી ફરાર થયા. તો ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાના વિદ્યાલયમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ચોરીમાં સંડોવાયેલા 3 આરોપીઓ ઝડપાઈ ગયા છે. 16 ડિસેમ્બરના રોજ રાત્રે ચોરી થઈ હતી અને ધાબળા ઓઢીને આજે તસ્કરો છે તે આવ્યા હતા. તો આચાર્યની ઓફિસનું તાળું તોડી તસ્કરોએ 4.37 લાખની ચોરી કરી હતી. પકડાયેલ તસ્કરોને મનન વિદ્યાલય ખાતે લાવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. શિનોર પીઆઈ સહિત પોલીસ સ્ટાફ રીકન્સ્ટ્રક્શન સમયે હાજર રહ્યો હતો. કેટ 2025નું પરિણામ જાહેર થયું છે. અમદાવાદની પ્રશંસા શાહે શહેરમાં ટોપ કર્યું છે અને આઈઆઈએમ કોઝિકોડ દ્વારા કોમન એડમિશન ટેસ્ટ 2025ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. તો દેશભરમાંથી આશરે 2.58 લાખ ઉમેદવારોએ 30 નવેમ્બરે યોજાયેલી પરીક્ષા આપી હતી. ગુજરાતમાંથી 12,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. અમદાવાદના 44 જેટલા વિદ્યાર્થીઓએ 99% અને તેનાથી વધુ હાંસલ કર્યા. તો અમદાવાદની પ્રશંસા શાહે શહેરમાં સૌથી ઉચ્ચ 99.99% મેળવીને ટોપ કર્યું. આગામી તબક્કામાં આઈએમએસ દ્વારા શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યૂ પ્રોસેસ શરૂ થશે. આ પરીક્ષાની મેં પ્રિપરેશન જાન્યુઆરી મહિનામાં શરૂ કરી હતી અને આ પરીક્ષા માટે લગભગ હું રોજના 4 થી 5 કલાકની મહેનત આપી રહ્યો હતો. આ મારી એકલાની મહેનત નથી, આ મારા ટીચર્સ, મારા પેરેન્ટ્સ, આ બધાનો સપોર્ટ મને આખા વર્ષ માટે રહ્યો છે. જીવનમાં કશું પણ સર કરવા માટે હાર્ડવર્ક, મહેનત એ એક જ ઉપાય હોય છે અને રોજ સવારે ઉઠીને એ જ મહેનત, એ જ બધું, એ જ સેમ પ્રોસેસ રોજ કર્યા કરવી અને થાકવું નહીં અને કંટાળવું નહીં, એ જ એક જ મંત્ર હોય છે જીવનમાં સક્સેસ માટેનો. અને કશું પણ અચીવ કરવા માટે એ મહેનત એ એક જ રસ્તો છે. નેક્સ્ટ ગોલ હોય છે કોઈ પણ એસ્પિરન્ટનું કે તમે ઇન્ટરવ્યૂમાં કેવી રીતના શું પ્રિપેર કરો છો. તો મારે પણ એવું છે કે હું
ટોપની સારી આઈએમ્સમાં મારું એડમિશન થાય તો એ હિસાબથી હું ઇન્ટરવ્યૂનું પ્રેપ કરી શકું. બહુ આનંદની વાત છે કે આટલા બધા સ્ટુડન્ટનું 99% આવ્યું છે. હવે નેક્સ્ટ સ્ટેપ એ આવવાનું છે કે આઈએમ્સના કોલ કેટલા આવશે, કેટલા વ્યક્તિઓને આવશે. ગયા વર્ષ અમારા લગભગ 400 સ્ટુડન્ટ્સના એક આઈએમ્સના કોલ આવ્યા હતા. આ વખતે રિઝલ્ટ વધુ સારું આવ્યું છે અમારા ઇન્સ્ટિટ્યૂટનું, તો અમે વધારે હોપફુલ છીએ. સુરતમાં નાતાલ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. મુગલસરા CNI ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉમટ્યા હતા, જ્યાં તેઓએ પ્રાર્થના કર્યા બાદ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. જો કે બાદમાં અનોખા દ્રશ્યો સર્જાયા હતા. ચર્ચમાં આવેલી મહિલાઓએ પરંપરાગત ગુજરાતી ગરબાની રમઝટ પણ બોલાવી હતી.